જામનગરમાં વીજ અંધકાર પાછળની લાઇટ શાખાની અંધારી રમત અને જામનગરમાં કબ્રસ્તાનની જમીન પર શાંત સ્થળ પર ભ્રષ્ટાચારનું કબૂલનામું। જામનગર શહેરના દિગ્વિજય 49 રોડ પાસે આવેલા હજરત દોસ્ત મામદ ઉમરિયા નાગાણી પીર દરગાહ નજીકના આ કબ્રસ્તાન વિસ્તારમાં 10 થી 12 લાઇટ થાંભલા સ્થાપિત કરાયેલા છે। આ લાઇટ ક્યારે, કોના આદેશથી અને કયા નાણાંથી લગાડવામાં આવી તેની જાહેર માલિકી આજ દિન સુધી જામનગર મહાનગરપાલિકા કે પીજીવીસીએલ દ્વારા આપવામાં આવી નથી। હું અનિરુદ્ધસિંહ ઝાલા, જામનગરનો જાગૃત નાગરિક તરીકે આ વિષયે 16 ઓક્ટોબર 2025ના રોજ મહાનગરપાલિકા કમિશનર અને લાઇટ શાખા અધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ લેખિત જવાબ કે કાર્યવાહી થયેલી નથી। જાહેર નાણાંના ઉપયોગ અને કબ્રસ્તાન વિસ્તારમાં વીજળીની સુવિધા બાબતે સ્પષ્ટતા ન મળવી એ ગંભીર બાબત છે। હવે આ મુદ્દે આરટીઆઈ એક્ટ 2025 હેઠળ સત્તાવાર અને માહિતી માંગવાનો સમય આવી ગયો છે, જેથી સત્ય બહાર આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય। અનિરુદ્ધસિંહ ઝાલા, જામનગર।